8માં અભ્યાસ કરું છું। અહીં ઉપસ્થિત મારા આદરણીય મહેમાનગણ, બધી શાળાઓના આચાર્યશ્રી, શિક્ષકો અને મારા પ્રિય મિત્રો, આજે હું તમને પ્રજાસત્તાક દિવસ વિશે 2 શબ્દ કહીશ। શાંતિપૂર્વક સાંભળવા માટે મારી નમ્ર વિનંતી। ના પૂછો દુનિયાને શું આપણી કહાની છે, ના પૂછો દુનિયાને શું આપણી કહાની છે, આપણી ઓળખ તો બસ હિન્દુસ્તાની છે। આજે 26મી જાન્યુઆરીના દિવસે સમગ્ર દેશમાં 77મો ગણતંત્ર દિવસ ઉજવાઈ રહ્યો છે। કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી આ રાષ્ટ્રીય પર્વનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દિલ્હીના રાજપથમાં યોજાતી ભવ્ય પરેડથી લઈને દેશની બધી શાળાઓ અને કોલેજોમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે। આજે આપણે સૌ અહીંયા 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા માટે ભેગા થયા છીએ। આ દિવસ આપણા દેશના ઇતિહાસનો એક સુવર્ણ પ્રકરણ છે। જ્યારે આપણો દેશ પ્રજાસત્તાક તરીકે ઉભરી આવે છે, આ પ્રસંગે હું તમને સૌને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સ્વતંત્રતાના આ તહેવાર આપણે આપણા દેશના એ વીર સપૂતોને યાદ અપાવે છે, જેમણે આપણા દેશને સ્વતંત્ર કરવા માટે બધું જ બલિદાન આપ્યું। મહાત્મા ગાંધી, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ જેવા મહાન નેતાઓએ અહિંસા અને બલિદાનના માર્ગે દેશને સ્વતંત્રતા તરફ દોરી ગયા। જે દેશ માટે શહીદ થયા તેમને મારા સલામ, જે દેશ માટે શહીદ થયા તેમને મારા સલામ, પોતાના લોહીથી સીંચી આ જમીને વીર બહાદુરોને મારા સલામ। સ્વતંત્રતા પછી આપણા દેશ માટે મજબૂત પાયો પૂરો પાડવા માટે એક બંધારણનું આયોજન કરવામાં આવ્યું। ડૉક્ટર ભીમરાવ આંબેડકરના નેતૃત્વ હેઠળ બંધારણ સભાએ આ બંધારણ તૈયાર કર્યું, જે આજે વૈશ્વિક મંચ પર મજબૂત પાયો બન્યો। આપણા બંધારણે આપણને સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયના અધિકારો આપે છે। પ્રજાસત્તાક દિવસ આપણે આપણા ફરજો અને અધિકારો પ્રત્યે જાગૃત કરે છે। આપણે હળીમળીને રહેવું જોઈએ અને આપણા દેશના વિકાસમાં યોગદાન આપવું જોઈએ। આ દિવસ આપણે એવી પ્રેરણા આપે છે, આપણે આપણા અધિકારોનો આદર કરવો જોઈએ અને આપણે દેશની પ્રગતિમાં યોગદાન આપવું જોઈએ। આજના યુવાનો એ દેશના ભવિષ્ય છે। આપણે બધાએ આપણા દેશના વિકાસમાં ભૂમિકા ભજવવી પડશે। આપણે બધાએ શિક્ષિત બનીને, વિવિધ કૌશલ્યો વિકસાવીને અને નવી ટેકનોલોજી અપનાવીને આપણા દેશને આગળ લઈ જવું પડશે। આપણે બધાએ દેશભક્તિની ભાવનાથી દેશની સેવા કરવી પડશે। આજે આપણે જેમ આઝાદીના 76 વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ, આપણે આપણા ભવિષ્ય વિશે વિચારવું જોઈએ। આપણે એક એવું ભારત બનાવવાનું છે જે વૈશ્વિક મંચ પર મજબૂત રાષ્ટ્ર તરીકે ઉભરી આવે। આપણે એક એવું ભારત બનાવવાનું છે જ્યાં નિરક્ષરતા, બેરોજગારી અને ગરીબી ન હોય। આપણે એક એવું ભારત બનાવવાનું છે જ્યાં દરેક વ્યક્તિને સમાન અધિકારો મળે। તો આ પ્રસંગે હું તમને સૌને આપણા દેશ પ્રત્યેની જવાબદારી નિભાવવા માટે વિનંતી કરું છું। આપણે હળીમળીને કામ કરવું પડશે। આપણે એક મજબૂત રાષ્ટ્ર બનાવવું પડશે। તો આપણે સૌ આજે પ્રતિજ્ઞા લઈએ કે આપણે આપણા દેશને આગળ લઈ જવામાં કોઈ કસર છોડીશું નહીં। ગુંજી રહ્યો છે દુનિયામાં હિન્દુસ્તાનનો નારો, ગુંજી રહ્યો છે દુનિયામાં હિન્દુસ્તાનનો નારો, ચમકી રહ્યો છે આસમાનમાં તિરંગો અમારો। અસ્તુ। જય હિન્દ, જય ભારત। ભારત માતા કી।